મુંબઈથી સુરત પરત આવતી ટેમ્પો ટ્રાવેલરનો મહારાષ્ટ્રની બોર્ડરના ગામ પાસે અકસ્માત થતા કુલે 11ના એક સાથે મોત થવાની ઘટના સોમવારે વહેલી સવારે બની હતી. અકસ્માતમાં ઓલપાડ તાલુકાના સીથાણ ગામના 6 અને કારેલી ગામના 3 એમ પટેલ સમાજના 9ના એક સાથે મોત થયા હતા. આ દુર્ઘટનાને કારણે બંને ગામમાં શોકનો માહોલ છવાયો છે. અકસ્માતમાં સીથાણ ગામના એક જ પરિવારના એક સાથે મોતને ભેટેલા 5 વ્યક્તિના સંબંધીઓ અને પિતા અમેરિકાથી પરત આવી ગયા બાદ બપોરે અંતિમ સંસ્કાર કરવા આવ્યા હતા, જેમાં આખું ગામ સહિત કડવા પાટીદાર સમાજના અગ્રણીઓ જોડાયા હતા. ગુજરાતી બોર્ડર પર સોમવારે મળસ્કે મુંબઈ તરફ જતી લક્ઝરી સાથે અકસ્માત થતા કુલ 11 લોકોના મોત થયા હતા. અકસ્માતમાં મરણ જનાર કારેલી ગામના ભરતભાઈ પટેલનો દીકરો તુષારભાઈ અને તેની પત્ની અમિતાબહેન અને પુત્ર દ્વેય તથા સીથાણ ગામના પ્રવીણભાઈના મિત્ર મનહરભાઈ અને પડોશીની દીકરી ભૂમિ મહંતના મૃતદેહને તેમના નિવાસસ્થાને લાવ્યા બાદ મોડી સાંજે 5ના અંતિમ સંસ્કાર કરાયા હતા. જ્યારે પ્રવીણભાઈ અને તેમના પત્ની દક્ષાબહેન અમેરિકા ગયા હોવાથી અહીં પરિવારમાં 2 માસૂમ દીકરી સિવાય તમામના માર્ગ અકસ્માતમાં મોત થયા હોવાથી મૃતકોના અંતિમ સંસ્કાર કરવા શક્ય નથી. આથી પ્રવીણભાઈ અને તેમના સંબંધીઓની અમેરિકાથી પ્રવીણભાઈ આજે સવારે 10 વાગ્યા સુધીમાં સીથાણ ગામે આવી પહોંચ્યા હતા. ત્યારબાદ તેમના પરિવારના તમામ 5 સભ્યોની અંતિમ યાત્રા નીકળી હતી અને જહાંગીરપુરા ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. અકસ્માતમાં મરણ જનાર કારેલી ગામના ભરતભાઈ પટેલનો દીકરો તુષારભાઈ અને તેમની પત્ની અમિતાબહેન અને પુત્ર દ્વેય તથા સીથાણ ગામના પ્રવીણભાઈના મિત્ર મનહરભાઈ અને પડોશીની દીકરી ભૂમિ મહંતના મૃતદેહને તેમના નિવાસસ્થાને લાવ્યા બાદ મોડી સાંજે 5ના અંતિમ સંસ્કાર કરાયા હતા. જ્યારે આજે એક જ પરિવારના 5 સભ્યોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઓલપાડ તાલુકાના સીથાણ ગામના મૂળ વતની અને હાલ વ્યવસાય અર્થે સુરત સ્થાયી થયેલા લાલચુડા કડવા પાટીદાર પટેલ સમાજના મોભી પ્રવીણભાઈ પટેલ અને તેમના પત્ની દક્ષાબેન અમેરિકા ફરવા માટે જવાના હતા. રવિવારે તેમના 2 પુત્ર, તેમની પત્નીઓ અને બાળકો સાથે તેમના સુરત ખાતે આવેલા ઘરની પડોશી પરિવારની દીકરી તથા સીથાણ ગામના રહેતા પ્રવીણભાઈના મિત્ર મનહરભાઈ સાથે પ્રવીણભાઈના સાળા દીકરા વહુ અને તેમનો દીકરો ટેમ્પો ટ્રાવેલરમાં મુંબઈ એરપોર્ટ પરથી સુરત પરત આવી રહ્યા હતા. દરમિયાન ગુજરાતની બોર્ડર પર સોમવારે સવારે મુંબઈ તરફ જતી લક્ઝરી સાથે અકસ્માત થતા કુલ 11 લોકોના મોત થયા હતા.